જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં પોચા રૂ જેવા દૂધીના ઢોકળા બનાવ્યા હતા અને જે લોકો દૂધી નહીં ખાતા હોય ને તેને પણ તમે એકદમ આ સરળતાથી આ દૂધી ખવડાવી શકો છો આવી રીતે। તો તેની માટે મેં અહીંયા અડધી જેટલી દૂધી લઈ લીધી છે, તો તેને આપણે ધોઈ અને છાલ ઉતારી લેવાની છે। તો મેં અહીંયા 1 કપ જેટલી દૂધી લઈ લીધી છે, તો તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। સાથે મેં અહીંયા 3 થી 4 જેટલા મોરા મરચાં લીધા છે, તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો। એક આદુના કટકાને ઝીણું ઝીણું સમારી લીધું છે, સાથે કોથમીરને મેં દાંડલા સહિત જ લઈ લીધી છે। તો પહેલા આપણે તેને પીસી લેવાનું છે, પણ મારે પાણી વગર પીસાતું નહોતું, તો મેં થોડું પાણી એમાં ઉમેરી અને પીસી લીધું છે। તો આવી રીતે પહેલા આપણે પીસી લેવાનું। પછી મેં અહીંયા 3/4 કપ જેટલો રવો લઈ લીધો છે, સાથે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ અને 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે। જો તમારે એકલા રવાના લોટ ના કરવા હોય ને તો પણ તમે કરી શકો છો। અડધી ચમચી જેટલું આખું જીરું, જરૂર મુજબ મીઠું ઉમેરી દેવાનું છે। મેં હવે અહીંયા 1 કપ જેટલી છાશ લીધી છે, તમે આની જગ્યાએ દહીં પણ લઈ શકો છો, અથવા અડધો કપ દહીં અને અડધા કપ જેટલું પાણી પણ લઈ શકો છો। હવે તેને આપણે એકદમ પીસી લેવાનું છે। તો જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તો હવે તેને થોડીક વાર માટે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું। તો ઢોકળા માટે ખવાય ને તેવું આપણે લસણની ચટણી બનાવી લઈએ। તો તેની માટે મેં અહીંયા એક ખાંડડી લઈ લીધી છે, તો તેમાં મેં અહીંયા 8 થી 10 જેટલી લસણની કળી લીધી છે। મરચું મેં અહીંયા 2 નાની ચમચી જેટલું લીધું છે, તમે આની જગ્યાએ તો ઓછું તીખું ખાતા હોય તો પણ લઈ શકો છો। હવે તેને ખાંડી લેવાનું છે। હવે તેમાં થોડું પાણી ઉમેરી દેવાનું છે, 1 વાટકામાં લઈને, અને તેને આપણે પાણીમાં મિક્સ કરી દઈશું। સાથે થોડી હળદર અને થોડું મીઠું ઉમેરી દઈશું। હવે તેનો વઘાર માટે અહીંયા મોટી ચમચી જેટલા તેલને ગરમ કરી રાઈ અને હિંગ નાખી દઈશું, અને જે આપણે પાણીમાં મસાલા કરેલા હતા તેને નાખી દેવાનું છે। અને થોડું મારે વાટકામાં ચોટેલું હતું, તો થોડું પાણી પણ ઉમેરી દીધું છે। હવે તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે આ લસણની ચટણીને એકદમ સરસ એવી સતળાવી દેવાની છે। ગેસની ફ્લેમને આપણે હાવ ધીમી જ રાખવાની છે, કારણ કે નકર આ લસણની ચટણી આપણી બળી જશે। તો આપણી લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। તમે આને ભાખરી સાથે, થેપલા સાથે પણ ખાઈ શકો છો, અને થોડા દિવસ માટે તેને સ્ટોર પણ કરી શકો છો। ત્યાં સુધીમાં આપણું બેટર પણ એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે। જો આવું આપણે બેટર રાખવાનું છે, થોડું જાડું જ રાખવાનું છે ઢોકળા માટે। તો તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું, અને જેમાં પણ તમારે ઢોકળા કરવા હોય ને તેમાં આપણે પહેલેથી તેલ લગાવી દેવાનું છે તે ડીશમાં। હવે આપણે ઢોકળા લઈ લઈશું। અડધી ચમચી જેટલી મેં અહીંયા બેકિંગ સોડા, એટલે ખાવાનો સોડા આવે છે, તે નાખી દીધો છે, અને ઉપરથી લીંબુનો રસ એડ કરી દીધો છે। હવે તેને આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવી અને એક્ટિવેટ કરી લઈશું, અને તરત જ આપણે ઢોકળાની ડીશમાં નાખી દેવાનું છે, અને તરત જ આપણે નાખી દેવાનું। હવે મેં પહેલેથી જ ઢોકળાને ગરમ કરવા ઢોકળા માટેનું પાણી પણ ગરમ કરવા મૂકી દીધું હતું। ઉકળી જાય ને પછી આપણે ઢોકળાને તેમાં રાખી દેવાના છે, અને ઉપરથી મેં અહીંયા લાલ મરચાંના પાવડરને સ્પ્રિંકલ કર્યું છે, તમે આની જગ્યાએ કાળા મરીના ભૂક્કાને પણ સ્પ્રિંકલ કરી શકો છો। હવે 10 થી 15 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લેવાના છે। તો જુઓ એકદમ સરસ એવા આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે, તો તેને આપણે કાઢી લેશું પહેલા। હવે તેનો આપણે ઉપરથી વઘાર કરવાનો છે, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો તેની માટે તેલને ગરમ કરી તેમાં રાઈ, હિંગ, લીમડાના પાન અને લીલા મરચાં નાખી દઈશું। સાથે આપણે તલ પણ નાખીશું, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। બધાને આપણે સતળાવી લઈશું, અને હવે તેને ઢોકળા ઉપર તેનો વઘારને નાખી દેવાનો છે, આવી રીતે ફેલાવી દેવાનો છે। તો એકદમ સરળ રીતથી ફક્ત 10 જ મિનિટમાં તમે આ બનાવીને રેડી કરી શકો છો। અને જે ઢોકળાને જે દૂધી નહીં ખાતા હોય ને તેને પણ આ ઢોકળા ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ 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 લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। તો જુઓ એકદમ જાળીદાર એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। તો તેને તમે લસણની ચટણી સાથે, તેલ સાથે, લીલી ચટણી સાથે અથવા કેચઅપ સાથે પણ ખાઈ શકો છો। તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી બાય બાય, જય માતાજી।